સમાચાર જમ્મુ પઠાનકોટમાં હુમલાનો પ્રયાસ અત્યારે કરવામાં આવ્યો છે। આટલા બધા હુમલા નિષ્ફળ ગયા છે સંધ્યા, છતાં પણ આ નિષ્ફળ પ્રયાસ યથાવત રાખવું એ મૂર્ખામી નહીં તો બીજું શું કહીએ। જી, અને મૂર્ખ લોકો કે ખિસિયાની બિલ્લી ખંભા નોચે એના જેવું કંઈક છે, અને એટલા માટે જ પાકિસ્તાનના જે પીએમ છે બંકરમાં છુપાઈ ગયા છે। કારણ કે એક સમાચાર એ પ્રકારના પણ આવ્યા અને એક પ્રકારની ન્યૂઝ પણ ક્યાંક આવ્યા કે કારણ કે પીએમના ઘરની નજીક જ એક હુમલો થયો છે, થોડા કિલોમીટર દૂર જ આ હુમલો થયો છે। ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તે, અને તેના કારણે જ તેઓ અત્યારે બંકરમાં છુપાઈ ગયા છે, પોતાનો જીવ બચાવી રહ્યા છે। ભાઈ, ભારતને જુઓ, ભારતને એક એક સેનાનો જે જવાન છે એ દેશના નાગરિકો શાંતિથી સૂઈ શકે, એ સુરક્ષિત રહી શકે તે માટે જ તેઓ અત્યારે બોર્ડર પર અત્યારે છે અને એ રક્ષા કરી રહ્યા છે। ને અહીંયા જોઈ લો, પાકિસ્તાનના પીએમ તો એ પોતે જ બંકરમાં છુપાઈ જશે તો લોકોની શું રક્ષા કરશે? ભાઈ, એટલા માટે જ અમે કહીએ છીએ કે શાંતિથી સૂઈ જાઓ। આમ પણ 12 વાગવાને અત્યારે હવે થોડોક સમય બાકી રહ્યો છે, પાકિસ્તાન શાંતિથી સૂઈ જાય, નહીં તે પછી સવારે નકશામાં તો નહીં જ રહે। બિલકુલ સંધ્યા, એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં એટલું બધું મશગુલ રહ્યું કે પોતાની સેનાને ટ્રેનિંગ આપવાનું ભૂલી ગયું।